બનાસકાંઠા જિલ્લાના અંબાજી ડેપો મેનેજર ફરી એકવાર વિવાદમાં આવ્યા છે। આ વિડીયોમાં દેખાતા દ્રશ્યો કોઈ મજૂરના નથી, પણ આઈટીઆઈ પૂરું કરી અંબાજી ડેપોમાં એપેન્ડિક્સની તાલીમ લેવા આવેલા તાલીમાર્થીઓના છે। કેમ કે અંબાજી ડેપોમાં એપેન્ડિક્સ કરતા તાલીમાર્થીઓને ડેપો મેનેજર કરાવી રહ્યા છે હાડ મજૂરી। શું સરકાર દ્વારા ડેપોમાં સાફ સફાઈ માટે ગ્રાન્ટ નથી આવતી? તો કેમ ડેપો મેનેજર એપેન્ડિક્સ કરતા તાલીમાર્થીઓને જોડે સાફ સફાઈ અને બસ ધોવાનું કામ કરાવી રહ્યા છે? અંબાજી ડેપોમાંથી ચાલુ ફરજ દરમિયાન ડેપો મેનેજરે તાલીમાર્થીઓને પાસા મંદિરનું કલરકામ અને ટાઇલ્સ તોડવા મૂક્યા। વારંવાર વિવાદમાં ઘેરાયેલા અંબાજી ડેપો મેનેજર સામે કેમ કોઈ ઠોસ પગલાં નથી લેવામાં આવતા? ડેપોમાં તાલીમ લેવા આવેલા તાલીમાર્થીઓ જોડે આ પ્રકારનું કામ કરાવવું તે કેટલું યોગ્ય? જો તાલીમાર્થીઓ આવું જ કામ કરતા રહેશે તો તેમના ભવિષ્યનું શું? એટલું જ નહીં, ડેપો મેનેજરે તો જ્યારે પોતાનું ઘર બદલ્યું ત્યારે ઘરનો સામાન પણ ડેપોમાંથી તાલીમ લઈ રહેલા તાલીમાર્થીઓ જોડે ઉપડાવ્યો, તેમજ ઘરની પાણી ટાંકી પણ ધોડાવી તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। ત્યારે અંબાજી ડેપો મેનેજર પર તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે તેવી તાલીમાર્થીએ માંગ કરી છે।